લોકસભા બેઠક નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને તેમાં પણ ભરૂચ બેઠકમાં તો રોજ નવા વળાંક આવી રહ્યા છે। એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરાઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસમાંથી હમણાં સુધી ભરૂચ લોકસભા બેઠકથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ લડે તેવી વાતો ચાલતી હતી અને પછી અચાનકથી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટર્સ ભરૂચમાં લાગતા ફરી એકવાર રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। હું તો લડીશ બેનર સાથે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે, તો આ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે પ્રતિક્રિયા આપી છે। સ્વાભાવિક છે કે સામે લોકસભાની ચૂંટણી બિલકુલ નજીકના દિવસોમાં આવી રહી છે, તો દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેરાત કરવા માટે કોઈક રીતના બધી તૈયારી કરી રહ્યા છે। એ રીતના કોંગ્રેસે પણ એ મુમતાઝ પટેલને અથવા તો ફૈઝલ પટેલને મૂકવાની છે વાત નક્કી છે, તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય, એમાં કંઈ નવાઈની વાત નથી। અને અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રચાર ચાલુ કરી દીધા, ગીત ચિત્રો કમરથી માંડીને સૂત્રો લખવાનું ભારતીય જનતા પાર્ટી પ્રચાર એક પ્રકારનો ચાલુ કરી દીધો હતો આખા ગુજરાતના આખા દેશની અંદર। તો સ્વાભાવિક છે કોંગ્રેસે અહીંયા ભરૂચ લોકસભા માટે એના તૈયારીના ભાગરૂપે આ કામ એમને કાર્ય પ્રારંભ કર્યો છે। ભરૂચ લોકસભામાં એટલા માટે બધાની નજર છે કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીયો જંગ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આમ આદમી પાર્ટીએ એને કેટલાક ખોટા મુદ્દા પણ ઉછાળ્યા, એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા ની સીટનું બધા તરફ ધ્યાન છે અને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધો। એ રીતના કોંગ્રેસમાં પણ અહેમદ પટેલ અને સુપુત્રી મુમતાઝ પટેલ, ફૈઝલ સુપુત્ર મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે અને એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે। ના એવું કશું નથી, બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે। એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે, પાર્ટી એમનો જે નિર્ણય કરશે। અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેક સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાંખીયો જંગ ભરૂચમાં લડાવવાનો છે। એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે, એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહેમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે। એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે। સ્વાભાવિક છે કે સમજૂતી થાય આપ અને કોંગ્રેસ કે બાકીના પક્ષોની સાથે, તો ભારતીય જનતા પાર્ટી જીતવાની તો છે જ, પરંતુ થોડી વધારે મહેનત માંગી લે। પણ હું હંમેશા કહેતો આવે છે કે ક્યારે પણ એ ગઠબંધન એમનું થવાનું જ નથી, એ ત્રિપાંખીયો જંગ થવાનો છે ને જ્યારે ત્રિપાંખીયો જંગ થાય તો ભાજપ માટે લોકસભા બહુ સરળ બની જાય। મહત્વનું છે કે ભાજપમાંથી સતત 7મી વાર વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે તેવી શક્યતા છે। આમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને વચ્ચે જંગ શરૂ થતી પણ દેખાઈ રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠકથી ત્રિપાંખીયો જંગ થાય છે કે પછી ચોપાંખીયો। નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક।